મોરબીની પંચવટી સોસાયટીમાં પાણીની પારાયણ છે। મનપાને રજૂઆત કરી થાકેલા સ્થાનિકોએ અન્નજળનો ત્યાગ કરી પાણીના ખાલી ટાંકામાં પથારી કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે। રોષે ભરાયેલા રહીશોએ કહ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં, મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું, ત્યાં વસવાટ કરીશું અને ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। છેલ્લા 10 વર્ષથી આ પાણી આવતું નથી। આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ અને અત્યારે છેલ્લા 10 દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી, જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે। કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂપ કરવા ગયો તો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ, તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી। ટેક્સ વગરનું એક પણ ઘર નથી, છતાં અમારી સોસાયટીમાં પાણી આ 10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે। અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો। કમિશનર સાહેબને, ધારાસભ્યને, જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ। પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ, આવું તો નહીં ચાલે એમ। નાના બાળકોને કેમ ચાલે? અમે તો ગમે તે રીતે સંભાળી લે, નાના બાળકો નો સંભાળે। અને આ પ્રશ્ન લલિત કામડિયાના ઘરે 10 વર્ષ પહેલા હું ગઈ હતી, અમે આખો આ સોસાયટી ગયા હતા તો કે પાણી આવે જ છે, અમને આમ જ જમાડવાના હોય। કાંઈક તો વિચાર કરો, તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે? પાણી એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી। ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અનજળનો ત્યાગ કરેલો છે। આપ જોઈ શકો છો અહીંયા કેટલા બધા ફેમિલી, કેટલા બધા બહેનો ભેગા થયા છે, એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકાએ જઈને ધામા નાખીશું, ત્યાં જ રહેશું। અને વાત કરીશું ડ્રોના નામે સ્કીમ સંચાલકો છુમંતર। આખરે વિવાદો વચ્ચે યોજાયો ડ્રો, મચી ગઈ નાસભાગ, પોલીસ એલર્ટ થતા આયોજકો બદલી રહ્યા છે સ્થળ। લકી ડ્રોના નામે સ્કીમ થઈ રહી છે, પોલીસની ચાંપતી નજર છે તેના પર અને બનાસકાંઠાના થરાદના રાહ ગામે યોજાવાનો હતો ડ્રો। બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલ્યું છે, સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં યોજાયો ડ્રો। મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતા પોલીસની એન્ટ્રી થઈ ગઈ। ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ। ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા। ગેરકાયદેસર ડ્રો, પોલીસની એન્ટ્રી અને સંચાલકો છુમંતર। ચાલુ ડ્રોમાં સંચાલકો ભાગ્યા, રોકાણકારો હવે સલવાઈ ગયા છે। તો બનાસધરા મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો અને કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને કરવી પડી છે જાહેરાત। આયોજકો ભાગી ગયા છે, ફરિયાદ નોંધાવો તેવું પોલીસનું કહેવું છે। જો કે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે અને જ્યાં ટિકિટ ખરીદાય તે વિસ્તારમાં ફરિયાદ નોંધવા પોલીસે અપીલ કરી છે। અગાઉ થરાદના રાહ ગામે આ ડ્રો યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસની ભીંસ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદ પરના સાંચો તાલુકાના વિરોલ ગામમાં આ ડ્રો યોજાવાનું પ્લાનિંગ કરાયું। આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરી લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું। જોકે હાલ બનાસકાંઠા પોલીસ આવા ડ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ છે અને તેથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ડ્રો યોજી રહ્યા છે। आवाज मत करो, आपके साथ जिसने फ्रॉड किया है आप उनके नामजद FIR कर देना, पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी। आप ऐसे आवाज मत करो, जो भी है आयोजक है उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो। FIR आप यहाँ पुलिस थाने साचौर दे दो, आप जहाँ चाहो, जहाँ आपके साथ फ्रॉड हुआ है वहाँ दे दो। होगा कि नहीं होगा अभी वो सर जी? अरे आपका जितना भी फ्रॉड हुआ है आप नामजद FIR उनके नाम से दे दो, पुलिस अपने आप उनको, जिसने आपके साथ फ्रॉड किया, पुलिस अपने आप उनको गिरफ्तार करके ले आएगी। सर ड्रॉ होगा कि नहीं होगा अभी? बिल्कुल ड्रॉ होगा कि ड्रॉ तो आयोजक यहाँ नहीं है, ड्रॉ कौन करेगा? ड्रॉ रोकने के लिए तो आपने
દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો છે. 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો. સુરતમાં લીંબાયત વિસ્તારની આ ઘટના છે. બાળકને પણ લઈ જવાની કોશિશ કરી હતી અને ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતા સમયસર આવી જતા બાળકી બચી. યુવકને ટોળાએ બરાબરનો મેથી પાક આપ્યો. લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને અપહરણ, છેડતી અને પોક્સોની કલમ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. તો 1.5 વર્ષની બાળકીને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, આ વ્યક્તિને દબોચી લેવાયો છે. બિલકુલ સંધ્યા, સુરતના લીંબાયત વિસ્તારની ઘટના છે, જ્યાં માનસિક રીતે વિકૃત વ્યક્તિ ગાર્ડનની અંદર 1.5 વર્ષની બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ઔદ્યોગિક નગરી છે, ત્યાં છેડતી અને દુષ્કર્મની સતત ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે બાળકીની છેડતી કરનાર એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં યુવકને માર મારવા સાથે હંગામાના વિડીયો સામે આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ યુવક વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સો હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જી, આપનો આભાર.